પોતાનો ફોન વારંવાર લખેલા પાનાને ફાડતી તો ક્યારેક મોબાઈલ પર કંઈક ટેક્સ્ટ ટાઈપ કરીને ડિલીટ કરતી. લગભગ 3 કલાકથી રૂપાલી કંઈક લખવાની કોશિશ કરી રહી હતી, પણ આજે શબ્દો જ સાથ આપી રહ્યા નહોતા. આ એ જ રૂપાલી હતી જેને પોતાની લેખનશક્તિ પર ક્યારેક અભિમાન આવી જતું કે તે કોઈપણ વિષય પર તરત લખી શકે છે. પણ આજે એવું શું લવાનું હતું કે શબ્દકોશના બધા જ શબ્દો તેના મગજમાંથી ગાયબ થઈ ગયા હતા. અસલમાં તે લખવા કંઈક બીજું જ માગતી હતી, પણ મુકુલને સમજાવવા કંઈક બીજું માગતી હતી. લખવો તો તેને છેલ્લો પત્ર હતો, પણ દિલથી તે ચાહતી હતી કે એ પત્ર છેલ્લો ન હોય અને મુકુલ તેની ભાવનાઓને સમજી લે. થોડી ક્ષણો એકાંતમાં વિતાવ્યા પછી આંખોના મરુસ્થળ પર જ્યારે શબ્દોરૂપી ભાવનાઓની થોડીક છાંટ પડી ત્યારે કલમને ધીમી ગતિ મળી. પ્રિય મુકુલ, આજથી 30 વર્ષ પહેલાં લગ્ન કરીને હું તારા ઘરે આવી હતી અને ત્યારથી એટલું જ જોયું જેટલું તે કહ્યું જોવા માટે. મારી દુનિયા માત્ર તારી આસપાસ જ ફરતી રહી. ભૂલ ભલે ગમે તેની હોય દોસ્ત, તે હંમેશા મારા પર જ આરોપ લગાવ્યો. તારી દરેક વાતથી મને એવું જ લાગવા માંડ્યું કે જાણે હું ખરેખર કોઈ કાબેલ નથી. ક્યાંક ને ક્યાંક હું અવસાદ, ડિપ્રેશનથી ઘેરાતી ગઈ. સૌથી વધારે દુઃખ ત્યારે થવા લાગ્યું જ્યારે બાળકો પણ તારા જેવું બોલવા લાગ્યા અને તેઓ પણ એવું જ સમજવા લાગ્યા કે જાણે હું ઓછી બુદ્ધિવાળી છું. આ મારા એ જ બાળકો છે જેમને હાથ પકડીને લખતા શીખવ્યું હતું અને જેમની પરીક્ષામાં હું આખી રાત જાગતી હતી. પરિવારના સભ્યોએ તો તેમ પણ તને સદાથી સમજદાર જાહેર કરી જ દીધો હતો. મારું ગુંગળામણ એટલું વધી ગયું કે હવે તારા પૈસા કે ઘરની સુખ સુવિધા પણ મને ખૂંચવા લાગી. એવામાં મારી કલમ મારી હમદર્દ બની. આડા અવળા, ક્યારેક પ્રાસવાળા તો ક્યારેક પ્રાસ વગરના જોડીને કંઈક કવિતાઓ લખવા લાગી. લોકોની પ્રશંસાના જોરે મને પ્રેરણા મળતી રહી અને હું મારી લેખનશક્તિની દુનિયામાં રમતી ગઈ. જો કે તે આમાં પણ માત્ર ખામીઓ જ ગણાવી, ક્યારેય ખુલ્લા દિલથી વખાણ ન કર્યા. હા, પૈસાથી તારો સહયોગ રહ્યો, નહીં તો હું પુસ્તકો ન છપાવી શકી હોત. દુઃખ એ વાતનું થાય છે કે રૂપિયા પૈસાનો સહયોગ તો લોકો ગણાવી દે છે, પરંતુ સ્ત્રી જે ઘર પરિવાર માટે નિસ્વાર્થ ભાવથી કરે છે, શું તેનું કોઈ મૂલ્ય નથી? તેને માત્ર ફરજની સંજના આપવામાં આવે છે. કદાચ આ 90ના દાયકાની મહિલાઓ સાથેનો બહુ મોટો દુર્ભાગ્ય રહ્યો છે કે તે ભણેલી ગણેલી હોવા છતાં અનપઢની શ્રેણીમાં રહી અને પોતાનું આખું જીવન પતિ બાળકોને સમર્પિત કર્યું. આના પહેલાંની મહિલાઓ તો ઓછામાં ઓછું સાસુ બનીને તો આરામ કરતી હતી, પણ આ દાયકાની મહિલાઓએ તો પોતાની નોકરી ધંધો કરતી વહુની પણ સેવા કરવી પડે છે. ખેર, લક્ષ્યથી ભટકી જવાની વાતો કરવામાં લાગી ગઈ. પાછી મુદ્દા પર આવું છું. હા, તો લેખનશક્તિ મારી સખી, સહેલી, મિત્ર, બધું જ છે. પુરસ્કાર ન મળવા છતાં પણ દરેક પળે લખતા રહેવાનો જુસ્સો માત્ર એક લેખક જ સમજી શકે છે. કારણ કે અમે લોકો દિલથી વિચારીએ છીએ. આ જ સાહિત્યિક સફરમાં મારી મુલાકાત એક ખૂબ જ સન્માનિત મહિલા સાથે થઈ, જે નિવૃત્ત IAS છે. તેમણે પોતાની આખી જિંદગી અને કમાણી જરૂરિયાતમંદ મહિલાઓની સેવામાં ગુજારી દીધી. તેમણે એક ફાઉન્ડેશન પણ ખોલ્યું છે, જ્યાં અમારા જેવા સાહિત્યકારોને રચનાના બદલામાં થોડું વેતન પણ આપવામાં આવે છે. રહેવાનો ઇંતજામ પણ છે તેમની કોઠીમાં. વિશ્વાસ કર, જ્યારે હું ત્યાં ગઈ તો લાગ્યું કે જાણે હું પહેલીવાર આઝાદ અને સ્વચ્છંદ છું. ઘણી સાહિત્યિક મિત્ર મંડળી પણ છે ત્યાં. એવું લાગ્યું મને મારું આકાશ મળી ગયું. તને કે બાળકોને તેમ પણ મારી જરૂર નથી. તને તારા પૈસાનું ઘમંડ અને બાળકોને તેમના પપ્પા પર ઘમંડ. આથી હું પોતાનો ખૂણો વસાવવા માટે IAS દીદીના ઘરે જઈ રહી છું. મને ખબર છે, આ દુનિયા મને સ્વાર્થી કહેશે, પણ આ સત્ય છે કે હવે મને મારો પોતાનો ખૂણો જોઈએ છે જે આદેશ હુકમથી પરે, મારા મનનો હોય. આશા કરું છું મારો આ છેલ્લો પત્ર તું જરૂર વાંચીશ. તારી રૂપાલી. અવિરત આંસુઓને લૂછતા રૂપાલીએ છેલ્લીવાર એ ઘરનો ખૂણે ખૂણો જોયો, જેને તેણે પોતાના હાથે સજાવ્યું હતું, અપનાવ્યું હતું, પણ ઘર એને ક્યારેય નહોતું અપનાવ્યું.